તો આરટીમાં ખોટી રીતે પ્રવેશ મેળવનાર સામે તંત્ર એક્શનમાં અને આરટી હેઠળ આવક મર્યાદા વધારવા છતાં કેટલાક વાલીઓ ફી ન ભરવી પડે તે માટે ખોટી રીતે પ્રવેશ મેળવે છે। અમદાવાદની 3 સ્કૂલોમાં 25 જેટલા વાલીઓએ ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને આરટી હેઠળ બાળકોના પ્રવેશ કરાવ્યા છે। ત્યારે આનંદ નિકેતન સ્કૂલ અને જેમ્સ એન્ડ જેનેસિસ સ્કૂલ તો H3 વર્લ્ડ સ્કૂલમાં આરટી હેઠળ ખોટા ડોક્યુમેન્ટના આધારે પ્રવેશ થયાની ફરિયાદ મળી છે। જે મામલે જિલ્લા શિક્ષણ અધિકારી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે અને ડીઓ આગામી સમયમાં વાલીઓને હિયરિંગમાં બોલાવીને ખુલાસો માંગશે। જો ખુલાસામાં તથ્ય નહીં જણાય તો વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં પણ આવશે। અત્યાર સુધી જે શાળાઓ દ્વારા જે દરખાસ્તો આપવામાં આવી છે તેમાં 25 જેટલી દરખાસ્ત આવી છે કે જેમાં આવક જે છે સરકારે 6 લાખ સુધીની આરટીમાં પ્રવેશ માટે કરવામાં આવેલી છે, છતાં પણ 6 લાખથી વધુ આવક ધરાવે છે તેવી રજૂઆત શાળાઓ દ્વારા કરવામાં આવેલી છે અને અહીંયા દરખાસ્તો પણ આપી છે। અમારા તરફથી અમે હિયરિંગ ચાલુ કર્યા છે। 5 જેટલા વિદ્યાર્થીઓના વાલીની આવક 6 લાખથી વધુ જોવા મળી છે, જેમને અમે આરટીમાંથી નામ એમના કેન્સલ કરવા માટે જરૂરી આદેશો કરવાના છીએ અને બાકીનાનું હિયરિંગ થશે ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે।